નમસ્કાર. જે કોઈ ટીએટી પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે એમના માટે આ ખૂબ જ અગત્યની વાત છે. સરકારે મુખ્ય પરીક્ષાના મેરિટ માટેના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે. તો આ ફેરફાર શું છે અને એની પરીક્ષા આપનારાઓ પર શું અસર થશે? ચાલો આખી વાતને વિગતવાર સમજીએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ, શું ટીએટી મુખ્ય પરીક્ષાના મેરિટના નિયમો ખરેખર બદલાયા છે? જી હા, જવાબ છે હા. રાજ્ય સરકારે એક નવો ઠરાવ જાહેર કર્યો છે અને હવે આપણે એ જ જોવાના છીએ કે આ ઠરાવનો ઉમેદવારો માટે શું મતલબ થાય છે. તો ચાલો જોઈએ આ નવો સુધારો છે શું. આ સુધારો સીધો જ મેરિટ લિસ્ટમાં કોને સ્થાન મળશે એની લાયકાતને અસર કરે છે. એટલે કે પરીક્ષા પાસ કર્યા પછી મેરિટમાં આવવા માટે જે ઓછામાં ઓછા માર્ક્સ જોઈએ એ હવે બદલાઈ ગયા છે. અને જુઓ, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી હો. આ સુધારો સીધો જ 29 એપ્રિલ 2023ના જે જૂનો ઠરાવ હતો ને એના મુખ્ય મુદ્દામાં જ કરવામાં આવ્યો છે. આ જ બતાવે છે કે આ ફેરફાર કેટલો ગંભીર અને સત્તાવાર છે. સારું, તો હવે સીધા મુદ્દા પર આવીએ. મેરિટ લિસ્ટ માટેના આ નવા નિયમો શું છે? ચાલો જોઈએ. આ રહી સૌથી અગત્યની માહિતી. એક જ નજરમાં આખો ફેરફાર સમજાઈ જશે. સૌથી મોટો ફેરફાર એ છે કે હવે જનરલ અને અનામત વર્ગો માટે અલગ અલગ લાયકાતના ધોરણો નક્કી થયા છે. ચાલો આ બંનેને હવે જરા ઊંડાણમાં સમજીએ. ચાલો સૌથી પહેલા વાત કરીએ જનરલ કેટેગરીના ઉમેદવારોની. એમના માટે શું બદલાયું છે? તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મેરિટમાં આવવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ જોઈશે? નવા નિયમ પ્રમાણે આ આંકડો છે 60%. એટલે કે મુખ્ય પરીક્ષા જે 200 ગુણની હોય છે એમાંથી ઓછામાં ઓછા 120 માર્ક્સ લાવવા જ પડશે. આનાથી ઓછા હશે તો મેરિટ લિસ્ટમાં સ્થાન નહીં મળે. આ વાત બરાબર યાદ રાખવા જેવી છે. ઓકે, તો જનરલ કેટેગરીની વાત તો થઈ ગઈ. હવે જોઈએ કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે શું નિયમ છે. અને હા, આ નિયમો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારો આ બધા જ અનામત વર્ગોને એક સમાન રીતે લાગુ પડશે. તો એમના માટે લઘુત્તમ લાયકાતનો આંકડો કેટલો રાખવામાં આવ્યો છે? અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ ધોરણ છે 55%. એટલે કે જનરલ કેટેગરી કરતાં 5% ઓછું. મતલબ કે 200માંથી ઓછામાં ઓછા 110 માર્ક્સ મેળવવા જરૂરી બનશે. ત્યારે જ મેરિટ લિસ્ટમાં નામ આવશે. સારું, તો આ માર્ક્સની વાત તો થઈ ગઈ. પણ એક સવાલ થાય કે શું બીજા કોઈ નિયમો પણ બદલાયા છે? સરકારના ઠરાવમાં આ વિશે શું કહેવાયું છે? ના, સરકારી ઠરાવમાં આ બાબતે એકદમ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ જે લાયકાત ગુણનો ફેરફાર છે એ સિવાય બાકીની બધી જ શરતો અને નિયમો એમના એમ જ રહેશે. એટલે કે જે 29 એપ્રિલ 2023નો ઠરાવ હતો અને 13 જાન્યુઆરી 2026નો ઠરાવ છે એની બીજી બધી શરતો હજુ પણ લાગુ પડશે. તો ઉમેદવારો માટે એ પણ જરૂરી છે કે એ ઠરાવો પર પણ એક નજર કરી લે. ટૂંકમાં કહીએ તો મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવું એ જ પસંદગી પ્રક્રિયાનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. અને હવે એ પગથિયું પાર કરવા માટે આ નવા ધોરણોને પહોંચી વળવું પડશે. તો આ બધાનું સીધો સાદો અર્થ શું થાય છે? ચાલો આખી વાતનો સાર સમજીએ. જો આખી વાતનો સાર એટલો જ છે કે હવે મેરિટ લિસ્ટમાં આવવા માટે પહેલાં કરતાં વધારે મહેનત કરવી પડશે. લઘુત્તમ ગુણનો જે આંકડો હતો એ હવે સત્તાવાર રીતે ઊંચો કરી દેવામાં આવ્યો છે. અને આના પરથી એક છેલ્લો સવાલ મનમાં જરૂર આવે કે આ નવા અને ઊંચા ધોરણોને કારણે હવે સ્પર્ધા પર કેવી અસર પડશે? શું ટીએટી પરીક્ષા હવે પહેલાં કરતાં વધુ અઘરી બનશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો સમય જ આપશે, પણ સૌએ આના પર વિચાર કરવો રહ્યો.